દેશના ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત। 650 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। અમદાવાદમાં ચેનપુર અંડરપાસ અને ડી કેબિન અંડરપાસને ખુલ્લો મુકાશે તો શીલજ વિસ્તારને સુંદર તળાવની ભેટ આપશે। બોડકદેવ વિસ્તારમાં શાક માર્કેટને ખુલ્લું મૂકશે। મક્તમપુરામાં કમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત કરશે। થલતેજમાં રમતગમત સંકુલનું લોકાર્પણ કરશે। સુરતમાં કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરશે। અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા આયોજિત મેળાનો શુભારંભ કરાવશે। आदरणीय अमितभाई शाहना मत विस्तारनी अंदर आगामी गुरुवारना दिवसे परम दिवसे सांजे 4 कलाकथी विविध प्रजालक्षी कामोना खातमुहूर्त અને લોકાર્પણો રાખવામાં આવ્યા છે, જેની અંદાજિત કિંમત 651 કરોડ રૂપિયાના વિકાસના નવા કામોની માનનીય અમિતભાઈ શાહ ગાંધીનગર અને અમદાવાદ શહેરને ભેટ આપશે। તેની અંદર જે 10 કામો છે જે 94 કરોડના છે એના આપણે લોકાર્પણ થવાના છે, જેની અંદર આપણે વાત કરીએ કે ચેનપુર અંડરપાસ હોય, ડી કેબિન અંડરપાસ હોય, તદુપરાંત શીલજ ગામ ખાતે આવેલું જે તળાવ છે આ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે। બોડકદેવ વોર્ડમાં માનસી સર્કલ પાસે નવું વેજીટેબલ માર્કેટ હોય, મક્તમપુરા વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ હોય, આમ અનેક વિકાસના કામો છે એના લોકાર્પણ માનનીય અમિતભાઈ શાહ સાહેબ કરવાના છે। તદુપરાંત આપણે વાત કરીએ કે લગભગ 556 કરોડના 27 કામોના ખાતમુહૂર્ત કરવાના છે।